ક્યાંય દેખાતા નથી. એમણે કહ્યું હતું કે આવ્યા પછી એ મને કંઈક સરસ આપશે. મને પણ આપશે અને મને પણ આપશે એવું કહ્યું હતું એમણે. આ માં આવી રહ્યા છે અને એમના હાથમાં કંઈક છે પણ. લાગે છે રમકડા છે. હા, મને તો બોલ લાગે છે. ઘણી બધી બોલ છે. બાળકો, હું તમારા બધા માટે લઈ આવી છું. આ જોઈ લો, તમને રમવામાં મજા આવશે. હું તમને બધાને બોલ આપીશ. ચાલો હવે મારી પાસે આવી જાઓ. બહુ સરસ. ચાલો હવે એક રમત રમીએ. પહેલા મુર્ગી ભાગીને આવે અને હું એક બોલ આપીશ. આ બોલનું રંગ શું છે? સૂરજમુખી જેવું પીળું રંગ. સૂરજમુખી જેવું પીળું રંગ. બીજી મુર્ગી સામે આવે એને હું લીલું આપીશ. આ બોલનું રંગ શું છે? ઝાડનું ને પાંદડાનું લીલું રંગ. ઝાડનું ને પાંદડાનું લીલું રંગ. ત્રીજી મુર્ગી સામે આવે એને હું લાલ બોલ આપીશ. શું છે બોલનું રંગ? ગુલાબના ફૂલનું લાલ રંગ. ગુલાબના ફૂલનું લાલ રંગ. ચોથી મુર્ગી સામે આવે હું એક સફેદ બોલ આપીશ. શું છે આ બોલનું રંગ? દૂધ જેવું સફેદ રંગ. દૂધ જેવું સફેદ રંગ. પાંચમી મુર્ગી સામે આવે હું એને એક વાદળી બોલ આપીશ. શું છે આ બોલનું રંગ? આકાશનું વાદળી રંગ. આકાશનું વાદળી રંગ. માં, હવે અમે રમીએ? હા, રમો, પણ ધ્યાનથી. અરે, આ શું વાત છે બાળકો? મારું પીળું બોલ. અરે, અહીંયા ખાડો કોણે ખોદ્યો? બતાવો અમને. જેને ખોદ્યો છે સામે આવે. સામે આવે, સામે આવે. હું છું બાળકો અને હું આ ખાડામાં જ રહું છું. બાળકો, આ છે કરચલા કાકા. કાકા આવા ખાડા બનાવે છે અને એમાં જ રહે છે. ખાડામાં રહેશે તો ભૂખ્યા નહીં રહી જાય કાકા. કાકા પણ આપણી જેમ જ ખાવાનું શોધે છે અને જો શત્રુ દેખાય તો છુપાઈ જાય છે. અરે વાહ, આ તો બહુ જ સરસ છે. મારું પીળું બોલ. કાકા, બાળકોએ જાણી જોઈને નથી કર્યું. ભૂલથી બોલ ખાડામાં પડી ગયું. તમને તો કાંઈ નથી થયું, છે ને? કઈ વાંધો નહીં. બાળકોની રમતમાં તો આવું બધું થતું હોય છે. આગળ પણ જરૂર પડે તો બોલાવી લેશો. હું નીકાળીને આપીશ. હા, એ સારું રહેશે. મારા બાળકોની બી મદદ થઈ જશે, હે ને? બાળકો, તમે કંઈક ભૂલી નથી રહ્યા? શું કરચલા કાકાનો આભાર નથી માનવો?
આભાર કાકા. આભાર. અરે વાહ, દયા છોકરાઓ છે. નાના નાના હાથી રાજા, બદમાશીને છોડ તું, બદમાશીને છોડ. નાના નાના હાથી રાજા, બદમાશીને છોડ તું, બદમાશીને છોડ. ગીલું ને વી પક્ષીઓને પણ સતાવજે નહીં તું, સતાવજે નહીં. નાના નાના હાથી રાજા, બદમાશીને છોડ તું, બદમાશીને છોડ. રસ્તા ઉપર ચાલતા ચાલતા બદમાશીથી તું ડરાવતો નહીં, કોઈને ભગાવતો નહીં. રસ્તા ઉપર ચાલતા ચાલતા બદમાશીથી તું ડરાવતો નહીં, કોઈ તે ભગાવતો નહીં. બધાની સાથી મળીને હાથી રાજા તું, આનંદથી ઝૂમી ઝૂમી નાચતો રેજે. બધાની સાથે મળીને હાથી રાજા તું, આનંદથી ઝૂમી ઝૂમી નાચતો રે છે. આનંદથી ઝૂમી ઝૂમીને નાચજે. નાના નાના હાથી રાજા, બદમાશીને છોડ તું, બદમાશીને છોડ. આજે હું સફરજન ખાઈ રહ્યો છું, એટલે તમે પણ આને લઈ લો. હા, અરે આ શું છે? શું આ ઝાડ સફરજન ખાશે? સસલાભાઈ, તમે કોને સફરજન આપો છો? એક વાર્તા છે. કેવી વાર્તા? આ ફણસનો ઝાડ મારા ગુરુજીએ લગાવ્યો હતો, એટલે હું જે પણ ખાઉં છું એમને પણ આપું છું. શું કેસ? ગુરુજી આમાં રહે છે? ના, એમનું સ્વર્ગવાસ થઈ ગયો, પણ હું એમને જે કાંઈ આપું છું એ ખાઈ લે છે. અરે, એ કઈ રીતે? મારા ગુરુજીની આત્મા આ ઝાડમાં રહે છે, એટલે હું જે કાંઈ આપું છું આ ઝાડ ખાઈ લે છે, મારી સાથે વાત પણ કરે છે. અરે, આ કેવા ગુરુજી છે? ગુરુજી, આ સફરજન લઈ લો, હું આવું છું. મિત્રો, ફરી મળીએ. નાના નટખટ, મને તો કઈ ગડબડ લાગે છે. સાચું કે છે ચકલી રાણી, મને પણ એવું જ લાગે છે. આપણે તપાસ કરવી જોઈએ. ગુરુજી, આજે હું તરબૂચ ખાઈ રહ્યો છું. આ લ્યો, તમારી માટે પણ છે. ચાલો જોઈએ શું થાય છે. દીકરા, રોજ તરબૂચ અને સફરજન ખાઈને ગુરુજી હવે થાકી ગયા છે. ગામમાં તો હું કેળા ખાતો હતો,
કાલે તું મારી માટે થોડા કેલા લઈને આવજે દીકરા. ઠીક છે? ઠીક છે ગુરુજી, કાલે હું કેળા લઈને આવીશ. સારું સારું, હવે તું જા અને કાલે કેળા લેતો આવજે. ઠીક છે? હા. સુગંધ તો સારી છે. બુદ્ધું નહીં તો. ગુરુજી બહુ હોશિયાર છે. હા, પણ બહુ ધોકેબાજ પણ છે. લાગે છે આ ધોકેબાજ વાંદરો ઘણા સમયથી સસલાને છેતરી રહ્યો છે. કાલે જ આની વાર્તા પતાવવી પડશે. સસલાભાઈ, આજે તમે ગુરુજીને કેળા આપી રહ્યા છો? હા હા, તેમને કેળા બહુ જ ભાવે છે. મને ખાસ લાવવાનું કહ્યું હતું. શું અમે ગુરુજીને મધ આપી શકીએ? હા હા, મીઠું મીઠું મધ. અરે, મધ લાવો છો? ઠીક છે ઠીક છે, લાવો લાવો. પણ હવે મધ મળશે ક્યાંથી? તમે એવી ચિંતા ના કરો, મધ અમે લાવી આપશું. નાના નટખટ. બહુ મસ્ત મધ છે, જલ્દીથી આપી દે. હેલો ગુરુજી, મધ. કઢી રહ્યા છે, કઢી રહ્યા છે. શું કીધું? ના ના, એ પી રહ્યા છે, એ પી રહ્યા છે. અરે મારા ગુરુજી વાંદરા કઈ રીતે બની ગયા? સસલાભાઈ, આ વાંદરો તમે છેતરી રહ્યા હતો. એ હજી સુધી નથી આવ્યો. એને શું થયું હશે? પપ્પા, તમે ઘણી વારથી રસ્તાને જુઓ છો. કોણ આવી રહ્યું છે? મુન્ના, એ આવી રહ્યો છે. મુન્ના નામના માણસે ઈયા સીવા માટે કંઈ નથી આપ્યું. અરે દીકરા, હું જે હાથીને કેળા ખાવા આપું છું ને, એનું નામ છે મુન્ના. એવું છે? એક હાથીનું નામ મુન્ના હોઈ શકે? પણ એને કેળા આપીને તમે પૈસા કેમ બરબાદ કરો છો? સોનુ દીકરા, આ અમારા જીવનના અમુક સારા પળો છે. મુન્ના કેળા ખાય છે તો મને આનંદ થાય છે. અરે, તું આવી ગયો? મેં તારા માટે કેળા અહીંયા જ મૂક્યા છે. જો આ ખરાબ હાથી ન આવ્યો હોત તો એ કેળા મેં જ ખાધા હોત. આ લે, બધા ખાઈ લેજે મુન્ના. કેળા ભાવ્યા ને તને? ઉફ, આ હાથી કેટલા કેળા ખાય છે? આખી ડાળ એક સાથે જ ખાઈ ગયો. આની કેળા નહીં, સોયનો દુખાવો આપવો જોઈએ. ચાલ મારા મુન્ના, હવે તું નદીમાં નાવા જા. કાલ તારી માટે હજુ કેળા ખરીદી લાવીશ. અરે સોનુ, તે મારા કપડાં સીવ્યા કે નહીં? શું કીધું? કબાટ? અરે કબાટ નહીં, કપડાં. તારા પપ્પાએ કીધું હતું કે આજે સીવીને મળી જશે. આજે મારે એક લગનમાં જવું છે. લગનમાં જાઉં છે તો જાઓ ને તમે. અરે દીકરા, એ નવા કપડાં પહેરીને જ તો મને લગનમાં જવું છે. એ નહીં થઈ શકે, કેમ કે હજી સુધી કાપ્યા પણ નથી અને પપ્પા દુકાને મોડા આવવાના છે. કાંઈ પણ થઈ જાય,
આજે હું મારા કપડાં લીધા વગર જવાની નથી. મને મારા કપડાં જોઈએ. હેટ! કોણ છે ત્યાં? હે? બચાવ! અરે આ હાથી મને મારવા આવ્યો છે. ડરો નહીં, એ કઈ નથી કરવાનું. કેમ આજી પણ કેળા ખાવ્યા માટે તું ફરીથી અહીંયા રોકાઈ ગયો? કેળા ખાઈને તરત નદી ઉપર આવી જાજે, હું ત્યાં પહોંચું છું. સૂંઢ આગળ કરીને કાંઈ ફાયદો નથી. પપ્પા અહીંયા નથી. નીકળ અહીંયાથી. હલ્લો કરવાની જરૂર નથી. જા કીધું ને. એક વાર કીધું તો સમજાતું નથી. હવે હું જોઉં છું કે તું ભાગે છે કે નહીં. અરે દીકરા, એમ ન કર. હાથીને વાગી જાશે બેટા. એક મિનિટ. મને ખબર છે હું શું કરી રહ્યો છું. એને લાગી જાશે. કેળા નહીં, તું આ ખા. મારી સામે આ હાથીના કોઈ નખરા નહીં ચાલે. જુઓ કેવી રીતે ભાગી રહ્યો છે. આજ પછી એ ક્યારેય નહીં આવે. પપ્પા આવતા પહેલા હું જરા ચા પીને આવું છું. હા, અરે દીકરા, ક્યાં જાય છે તું? કીધું નહીં, ચા પીવા જાઉં છું. પણ મારા કપડાં. કપડાં આજે નહીં મળે. તમે જાઓ અને પછી આવો છો. અરે બાપરે, હું લગનમાં કઈ રીતે જઈશ હવે? આજ સાંજ પહેલા પોલીસવાળાના કપડાં આપવાના છે. હા, નહીં તો એ મને મારી નાખશે. તું ફરીથી આવી ગયો? તને એક વારમાં સમજાયું નહીં? શું તને ફરીથી આ સોઈ ટોચું? અરે હું તો ભીંજાઈ ગયો. આ હાથી ગાંડો થઈ ગયો છે. અરે કોઈ બચાવ! આ હાથી મારી દુકાન તોડી રહ્યો છે. કોઈ તો બચાવો. ના મુન્ના, આવો ના કર. મને આવવામાં જરા વાર લાગી ગઈ. તે આવું શું કામ કર્યું? મુન્નાએ કાંઈ નથી કર્યું, તમારી દીકરાએ કર્યું છે. આના સૂંઢ ઉપર સોય મારી. પપ્પા, મને માફ કરી દો. મારાથી ભૂલ થઈ ગઈ. બેટા, આપણા ગુસ્સાના કારણે આપણને દુશ્મન જ મળે છે, પણ સાચો પ્રેમ કોઈ પણ જીવને આપણી તરફ ખેંચી શકે છે. સમજી ગયો? પપ્પા, મને મારી ભૂલ સમજાઈ ગઈ. ગાંડી બિલાડી, બદમાશ બિલાડી, दूध मांगी पीवा वाड़ी लालची बिलाड़ी, आंखों वाटे को दूध पीने भी गांडी बिलाड़ी म्याऊं म्याऊं करती रे. गांडी बिलाड़ी, बदमाश बिलाड़ी, दूध मांगी पीवा वाड़ी लालची बिलाड़ी. जो તારો કોઈ સાથ ના આપે, રમવા માટે હું પણ છું તારી સાથે. જો તારો કોઈ સાથ ના આપે, રમવા માટે હું છું ને તારી સાથે. ગામના ફેરા લગાવીશું આપણે, બધાને આપણા મિત્ર બનાવીશું. ગામના ફેરા લગાવીશું આપણે, બધાને આપણા મિત્ર બનાવીશું. ગાંડી બિલાડી, બદમાશ બિલાડી, दूध मांगी पीवा वाड़ी लालची बिलाड़ी, आंखों वाटे को दूध पीने भी गांडी बिलाड़ी म्याऊं म्याऊं करती रे. गांडी बिलाड़ी, बदमाश बिलाड़ी, दूध मांगी पीवा वाड़ी लालची बिलाड़ी.